નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાન માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, એમાં વધારો કરવામાં આવ્યો છે. તો એ નવી કઈ તારીખ નક્કી કરવામાં આવી છે અને એમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની તમામ માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ઓનલાઈનને તથા માહિતીને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, એમાં વધારો થયો છે અને હવે 30 એપ્રિલ સુધી આ ફોર્મ ભરી શકાશે. તો જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય એમને આ 30 એપ્રિલ સુધીમાં ભરી દેવા, અને એ ઓનલાઈન ફોર્મ ભરવાના છે મિત્રો. તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે 2 એપ્લિકેશનની જરૂર પડે છે. તો એ ડાઉનલોડ કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર હવે આ સર્ચમાં ટાઈપ કરવાનું છે PMAYG. આ રીતે PMAYG ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. આ રીતે PMAYG ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતની જે પહેલા નંબરની વેબસાઇટ બતાવશે, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે. તો આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું પેજ આ ટાઈપનું બતાવશે. તો આ ટાઈપનું ઉપર એક એડ બતાવશે, તો આપણે એને ચોકડી કરી અને કાઢી નાખવાની છે. અને હવે આપણે જે આ પેજની અંદર જે આ આવાસ પ્લસ 2024 સર્વે, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે જે ફોર્મ ભરવા માટે એપ્લિકેશનની જરૂર પડે છે, એ જે આ એપ્લિકેશન જે આપણે આ બીજા નંબરમાં બતાવે છે, જે આ જગ્યાએ લખેલું છે V2.1.20, જે એની સામે જે આ લિંક છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો અને ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું. એ ડાઉનલોડ કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. અને હવે આપણે બીજું એપ્લિકેશન છે જે આ ત્રીજા નંબરમાં છે, આધાર ફેસ RD. એ ડાઉનલોડ કરવા માટે પણ આપણે આ લિંક ઉપર ક્લિક કરવાનું. લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે ઓટોમેટિક પ્લે સ્ટોરમાં આવી જશો અને આ રીતે બતાવશે. તો અને મારે પહેલેથી ડાઉનલોડ છે, તમારે ડાઉનલોડ કરી લેવાનું, ઇન્સ્ટોલ કરી લેવાનું. અને હવે આપણે જે આ તો ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે મિત્રો. તમને કોઈ પણ જગ્યાએ ઉપર બતાવશે નહીં, તમારે ના દેખાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને હવે આપણે જે આગળ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું એને ઇન્સ્ટોલ કરવું પડે. તો ઇન્સ્ટોલ કરવા માટે આ 3 લાઇન ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરીને આ ડાઉનલોડમાં જવાનું. તો જે એપ્લિકેશન ડાઉનલોડ થશે એ આ રીતે બતાવશે. તો હવે આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો હવે ઇન્સ્ટોલ કરવા માટે આપણે આ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું, એટલે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે અને જે બતાવશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય એટલે ફરી પાછું આપણે બહાર નીકળી જવાનું અને હવે આની અંદર એ એપ્લિકેશન બતાવશે આ રીતે, આવાસ પ્લસ 2024. તો મિત્રો, આ રીતે આપણે એ એપ્લિકેશનની અંદર ઓપન કરી રજિસ્ટર કરી અને ફોર્મ ભરવાનું છે, જે આપણે જાતે મોબાઈલથી પણ ભરી શકીએ છીએ. તો મિત્રો, આપણે જે આમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે જે આગળના વિડીયોમાં આપેલી છે, જે તમે ચેનલની અંદર ચેક કરી શકો છો. આપણી ચેનલની અંદર ઓલરેડી પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, જે આની અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી હતી કે ફોર્મ કઈ રીતે ભરવું. તો મિત્રો, એની અંદર તમે જોઈ અને જે આ મકાનનું ફોર્મ જાતે ભરી શકો છો અને તમે 1,20,000ની સહાય મેળવી શકો છો. તો મિત્રો, આ રીતે તમે જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, જે મારી ચેનલમાં એનો વિડીયો છે. અને મિત્રો, કોઈ પણ ઓનલાઈનને લગતો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, એનો હું જરૂરથી તમને રિપ્લાય આપીશ.